આ જ વસ્તુની અંદર થોડુંક આપણે આઈટી સેક્ટરની અંદર જાણીએ કે માનો કે તમારી જે પર્સનલ લાઈફ અને અત્યારે જે તમે બિઝનેસ કરો છો તો એ બંને વસ્તુને પ્લસ તમારી ફેમિલી એ 3 વસ્તુ ટોટલ થઈ જે જનરલી આપણે અત્યારે બેલેન્સ કરવાની હોય તો તમે કઈ રીતે બેલેન્સ કરો છો એ વસ્તુ? વર્ક લાઈફ બેલેન્સ બહુ પ્રચલિત શબ્દ બન્યો છે. પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ. પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફ મિક્સઅપ કોઈ દિવસ થાય નહીં જો તમે પોતે એક ડિસિપ્લિન પ્રમાણે કામ કરો. તમારે અમુક સમય કામને પણ આપવો પડે, અમુક સમય પોતાની જાતને પણ આપવો પડે અને અમુક સમય ફેમિલીને પણ. તમારો મોસ્ટ ઓફ ટાઈમ જો કામમાં જ જતો હોય, ફેમિલી માટે ના જતો, પર્સનલ લાઈફ માટે ના જતો, તો આઈ થિંક તમારે હજુ મનુષ્યતામાં થોડી કમી. તમારે કામની સાથે ફેમિલીને અને પોતાના જાતને પણ ટાઈમ આપવો જોઈએ. તમે જો ફેમિલીને ટાઈમ આપો અમુક કલાક, એ ક્યાં આપણી પાસે આખો દિવસમાં હોય છે. અમુક સમય આપણે એમને આપીએ, દે આર હેપી. અમુક સમય આપણે જાતને આપીએ તો આપણું મન પણ ખુશ થશે કે ભાઈ આપણને આટલો ટાઈમ આપ્યો, એટલે આપણે પોતે જ ઇમ્પ્રૂવ થવાનું. કામને તો ઓફકોર્સ કામને તો આપણે ટાઈમ આપવો જ પડે, તો જ આ બધું ચાલશે.